હવે વાત કરીએ ભાવનગર મહાનગરપાલિકાની ડામાડોળ થતી આર્થિક સ્થિતિની। ભાવનગરમાં કરોડોનો કરવેરો ન ભરાતા આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે। મિલકત વેરો ભરવા માટે સરકારી કચેરીઓને અનેક નોટિસ પાઠવવામાં આવી છે, છતાં પણ સરકારી કચેરીઓનો અંદાજે 115 કરોડનો કરવેરો ચૂકવવાનો બાકી છે। જુદી જુદી 2900થી પણ વધારે કચેરીઓ પાસેથી 115 કરોડની વસૂલાત કરવાની બાકી હોવાથી કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પણ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। તેમનું કહેવું છે કે જ્યારે સામાન્ય માણસનો કરવેરો બાકી હોય તો મનપા કડક કાર્યવાહી કરતી હોય છે, તો પછી સરકારી કચેરીઓનો કરોડો રૂપિયાનો કરવેરો વસૂલવામાં તંત્રની ઢીલાશ કેમ? ભાવનગરમાં આ શાસકોને અધિકારી મને એવું લાગે કંઈક ને કંઈક ડરતા હોય એવું લાગે છે। સરકારી મિલકતોના 111 કરોડ આજુબાજુ રકમ લેવાની છે, ઘણા સમયથી લેવાની છે, એની પાસે ઉઘરાણી કરવી નથી। એક સામાન્ય પરિવાર આ મંદીના માહોલમાં એક સામાન્ય પરિવારને ઘરવેરો 1 વર્ષનો કદાચ બાકી રહે તો ઢોલ નગારા છે જવું છે, એની આબરૂ કાઢવી છે। મહત્વનું છે કે ભાવનગર મનપાની તિજોરીનું તળિયું દેખાઈ રહ્યું છે, છતાં પણ સરકારી બાબુઓ કરવેરો ન ભરતા મનપાની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા છે। જો કે આ મામલે મહાનગરપાલિકાના મેયરનું કહેવું છે કે સરકારી કચેરીઓને નોટિસ ફટકારાઈ છે અને ટૂંક સમયમાં આ કરવેરો વસૂલ કરવામાં આવશે તેવી પણ ખાતરી અપાઈ છે। ભાવનગર મહાનગરપાલિકા પહેલાં તો સૌને વિનંતી કરતા હોય છે કે ભાઈ ટેક્સ ભરો તો અમે આ બધી વ્યવસ્થા થતી હોય એમાં ઉપયોગમાં લેતા હોય, ત્યારે સરકારી મિલકતમાં પણ ટેક્સ ઘણો બાકી છે। સરકારી કચેરી સામે કૂણું વલણ જ્યારે કે સામાન્ય માણસોને દંડ આપી કર વસૂલવામાં આવે છે। આ બેધારી નીતિ ભાવનગર મહાનગરપાલિકા ક્યાં સુધી ચાલુ રાખશે તે એક મોટો સવાલ છે।